જય સ્વામિનારાયણ સ્વામી બાપા. જો આપની આજ્ઞા હોય તો આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની વાતો કરીએ. હવે સ્વામિનારાયણ ભગવાન માટે જો વાત કરીએ તો સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ઉત્તર પ્રદેશના ચપૈયા ગામમાં થયો હતો. બાળપણના સ્વામિનારાયણ ભગવાનને ઘનશ્યામ પાંડેના નામેથી જાણવામાં આવતા હતા. સ્વામિનારાયણ ભગવાને નાની ઉંમરમાં જ ઘરનો ત્યાગ કરી અને ભારતભરમાં ભ્રમણ કરવા માટે નીકળી પડ્યા હતા. ત્યાર પછી તેઓ ભ્રમણ કરતા કરતા રામાનંદ સ્વામીના આશ્રમમાં પહોંચ્યા. ત્યાં તેમણે રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી અને તેમને સહજાનંદ સ્વામી નામ આપ્યું. ત્યારથી તેઓ સહજાનંદ સ્વામીના નામથી ઓળખાવા લાગ્યા. સહજાનંદ સ્વામીએ અનેક સામાજિક કાર્યો કર્યા હતા અને ત્યાર પછી તેમનું નામ સ્વામિનારાયણ ભગવાન પડ્યું. ભગવાન સ્વામિનારાયણે સમાજમાં ચાલતી કુરીતિઓ, વ્યસનો, અંધવિશ્વાસ તેમજ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને ત્યાર પછી સત્ય, બ્રહ્મચર્ય, અહિંસા અને સદાચાર એવં ભક્તિ ઉપર ભાર મૂક્યો હતો. ભગવાન સ્વામિનારાયણે વ્યસન મુક્તિ માટે મહાન સંદેશો આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, વ્યસન આજે એક સમાજમાં ખૂબ જ મોટું દૂષણ ઊભું થયું છે. દારૂ, તમાકુ, ગાંજો, ડ્રગ્સ તેમજ અન્ય વ્યસનો માત્ર માનવીને જ નહીં પરંતુ તેમનું ઘર, સમાજ, સંસાર તેમજ રાષ્ટ્રને પણ બરબાદ કરી નાખે છે. તેવી પરિસ્થિતિમાં તેવા સમયે ભગવાન સ્વામિનારાયણના સંદેશો દીવાદાંડીની જેમ ઉજ્જવલિત થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ ઉપદેશ આપતા કહે છે, પોતાનું જીવન સ્વચ્છ, સંયમી અને સુંદર જીવન જીવવું જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણના સંદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જાતનો નશો ન કરો. તમાકુ, દારૂ, ગાંજો કે અફીણ જેવા કોઈ પણ નશો તમારે કરવાની મનાઈ કરેલી છે. તે સમયે સમાજમાં વ્યસનનું પ્રમાણ ખૂબ જ વધુ હતું. છતાં પણ સ્વામિનારાયણ ભગવાને હિંમત ના હારી અને સંયમ રાખી બધાને વ્યસન મુક્તિનો સંદેશો આપી લાખો લોકોને વ્યસન મુક્તિ કરાવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ સમાજમાં માત્ર ઉપદેશો જ નહોતા આપતા, પરંતુ વ્યસન મુક્તિ કરી, વ્યસન મુક્ત થઈ અને પછી કેવી રીતે જીવન જીવવું તે પણ શીખવાડતા હતા. સ્વામિનારાયણ ભગવાન પહેલા વ્યસન મુક્તિ માટેના કાર્યો કોઈ પણ એ કર્યા નહોતા. સ્વામિનારાયણ ભગવાનના આવવાથી વ્યસન મુક્તિનું કાર્ય ઝડપથી પાર પડવા માંડ્યું છે. સ્વામિનારાયણ ભગવાને વ્યસન મુક્તિ માટે અનેક અનુયાયીઓની નિમણૂક કરી, અનેક કાર્યકરોની નિમણૂક કરી. દરેકને અલગ અલગ ગામમાં પહોંચાડવામાં આવ્યા અને તેમને શીખવવામાં આવ્યું કે વ્યસન મુક્તિ કરનારને કઈ રીતના ટેકલ કરવો, જેથી કરીને વ્યસન મુક્તિથી લોકો મુક્ત થઈ શક્યો. આ જ રીતે કાર્ય કરવાથી ગામોના ગામો, શહેરોના શહેરોમાં દરેક જગ્યાએ ઠેર ઠેર અનુયાયીઓની નિમણૂક કરવા માંડી, જેથી કરીને વ્યસન મુક્તિનું કાર્ય ઝડપથી પાર પડી રહ્યું હતું. તે છતાં સ્વામિનારાયણ ભગવાન પોતે પણ જાતે જઈને વ્યસન મુક્તિના અનેક સંદેશો આપી રહેતા હતા. વ્યસન મુક્તિનું આ કાર્ય તો સ્વામિનારાયણ ભગવાને ઉપાડ્યું જ હતું અને તેના સિવાય પણ સ્વામિનારાયણ ભગવાન જાહેર સભા ઠેર ઠેર જગ્યાએ કરવા લાગ્યા હતા. તેમાં લોકોને શીખવતા કે જીવન કેવી રીતના જીવવું. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે જીવન સરળ અને સ્વચ્છ રીતે જીવવું જોઈએ. કોઈની પણ લાંચ ન લેવી જોઈએ, કોઈને પણ દગો ન કરવો જોઈએ, કોઈની સામે પણ જૂઠું ના બોલવું જોઈએ અને કોઈનો પણ વિશ્વાસઘાત ના કરવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે કોઈનું પણ ચાર ચક્ષુ ન થવું અને કોઈનું પણ ચાડિયાગીરી ના કરવી, અને જે પણ કમાણી હોય, જે પણ આપણી ઉપજ હોય તેના કરતાં ખર્ચ ઓછું કરવું. જો કમાણી કરતાં ખર્ચ વધારે થશે તો અધોગતિને પામશો. જે પણ નાણાં આપણે કમાઈ રહ્યા હોય તેનું નામું મહિનાનું જરૂરથી લખવું જોઈએ. અને આપણે ત્યાં જે પણ અનુયાયીઓ કામ કરતા હોય, કારીગરો કામ કરતા હોય, તેનું જેટલું નાણું નક્કી થયું હોય તેટલું જ આપવું, તેના કરતાં ઓછું ન જ આપવું. અથવા તો જે પણ કોઈ કારીગર હોય કે મજૂર હોય તેનું જેટલું પણ મહેનતાણું નક્કી કર્યું હોય તેટલું મહેનતાણું તેને આપી દેવું જોઈએ.
તેના કરતાં ઓછું જરા પણ નહીં આપવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાન એ પણ કહે છે, કોઈ પણ જીવ માત્રની હત્યા ન કરવી જોઈએ. જૂં, ચાચડ, મચ્છર, માખી અથવા તો કોઈ પણ જીવ જંતુ હોય, ભલે તે આપણને નુકસાન પહોંચાડતું હોય, છતાં પણ તેની હત્યા અથવા તો તેને ક્યારેય પણ મારવું જોઈએ નહીં. અને દરેક જીવ પ્રત્યે દયા રાખવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાન પોતાની વાતોમાં એ પણ શીખવે છે કે ક્યારે પણ આત્મહત્યા ન કરવી જોઈએ, આત્મઘાત ન કરવો જોઈએ. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે અથવા તો જીવનમાં કેટલી પણ તકલીફ આવે, તેનાથી કંટાળીને અથવા તો ડરીને ક્યારે પણ ગળા ટૂંકો ખાઈને કે કોઈ પણ રીતે આત્મઘાત ન કરવો જોઈએ. જીવનમાં ક્યારેય પણ દેણું ના કરવું જોઈએ. જેટલી ઉપજ થતી હોય તેટલી જ ઉપજમાં પોતાનું ઘર અથવા તો નિર્વાહન કરવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાન પોતાની વાતોમાં એ પણ કહે છે કે પોતાની ઉપજનો 10મો ભાગ અથવા તો પરિસ્થિતિ ખરાબ હોય તો પોતાની ઉપજનો 20મો ભાગ પ્રભુના કાર્ય માટે અથવા તો ધાર્મિક કાર્ય માટે જરૂરથી કાઢવો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ક્યારે પણ તમે મંદિરમાં દર્શન કરવા જતા હોય ત્યારે ક્યારેય ખાલી હાથે ન જવું. ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ ધરીને આવવી જોઈએ. અને મંદિરનું ક્યારેય પણ ખાવું ના જોઈએ. અને મંદિરનું લેણું પણ ક્યારેય ન કરવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાન પોતાની વાતોમાં એ પણ સમજાવે છે કે ક્યારેય પણ માલિકની રજાએ વગર તેની કોઈ પણ વસ્તુ લેવી જોઈએ નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ખેતરમાંથી ફૂલ પણ ના તોડવા જોઈએ જ્યાં સુધી ખેતરના માલિકની મંજૂરી ના મળે અથવા તો તેમની પરમિશન ના હોય ત્યાં સુધી કોઈ છોડ અથવા તો ફૂલને તોડવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે, લોકોએ પોતાના જીવનમાં ઉપવાસ જરૂરથી કરવા જોઈએ. લોકોએ અગિયારસ તો જરૂરથી કરવા જોઈએ. તેમાંય સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો અથવા તો હરિભક્તો કહીએ તો તેમણે અગિયારસ જરૂરથી કરવી જોઈએ. તો મિત્રો, સ્વામિનારાયણ ભગવાનની આ બધી જ વાતો આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ. જો આપણે આ બધી વાતો આપણા જીવનમાં ઉતારશું તો આપણું જીવન સુખમય થશે. આપણા જીવનમાં ક્યારેય તકલીફ નહીં આવે. આપણે આપણા બાળકોને પણ આ જ સલાહ આપીશું. આપણી પેઢીઓ તરી જશે અને જીવનમાં ક્યારેય દુઃખનો સામનો આપણે ન કરવી જોઈએ. તેવા સ્વામિનારાયણ ભગવાન પોતાના હરિભક્તોને આશીર્વાદ આપતા કહે છે કે જે પણ આ બધા નિયમોનું પાલન કરશે તેને અન્ન, ધન અને વસ્ત્રને હિસાબે ક્યારેય પણ તકલીફ આવશે નહીં. તો મિત્રો, સ્વામિનારાયણ ભગવાનની આ વાતો આપને કેવી લાગી? જો સારી લાગી હોય તો આપણા વિડીયોને લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. તો લ્યો મારા હવાલા હરિભક્તો, જય સ્વામિનારાયણ.